જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે ગેસ ચાલુ કર્યા વિના માત્ર 10 જ મિનિટમાં એકદમ કણીદાર એવા પેંડા બનાવવાના છે. કોઈ પણ તહેવાર હોય, ઘરમાં સ્વીટ તો હોય જ ખરું ને. આજના એપિસોડમાં આપણે મલાઈ પેંડા એક અલગ જ રીતે બનાવીશું. દૂધને ઉકાળવાની ઝંઝટ વિના આપણે આ પેંડા બનાવીશું અને આ પેંડા સ્વાદમાં એટલા સરસ લાગે છે કે કોઈ ઓળખી જ નહીં શકે કે આ પેંડા ઘરે બનાવ્યા છે કે કંદોઈને ત્યાંથી લાવ્યા છે. એકદમ કણીદાર બનશે અને એમાં પણ રક્ષાબંધન અને સાતમ આઠમ આવી રહી છે, તો આ રીતે પેંડા 10 જ મિનિટમાં બની જશે અને ગેસને ચાલુ કર્યા વિના આ પેંડા બનાવી લો અને કોઈ પણ જાતની માથાકૂટ વિના. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઈક ન કરો તો ચાલશે, પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તે પહેલાં તો અહીંયા મેં 1 વાટકી આ પૌવા લીધા છે. આપણે જે નોર્મલ ચવાણું બનાવીએ છીએ ને એ પૌવા જ છે, ચેવડો બનાવવાના નહીં. એટલે કે આપણે જે પૌવા બટેટા બનાવીએ છીએ ને એ પૌવા નહીં, પરંતુ આ નાયલોન પૌવા છે. એ પૌવા છે ને એકદમ સફેદ હોય છે, એટલા માટે મેં આની પસંદગી કરેલી છે. જો તમારે સફેદ આ રીતના પૌવા ન હોય કે ન મળતા હોય તો તમે ઓલા પૌવા પણ લઈ શકો. તો એ પૌવાને આપણે એક મિક્સર જારની અંદર નાખી દઈએ. જે 1 વાટકી આપણે પૌવાની લીધી હતી ને એ જ અડધી વાટકી આપણે ખાંડની સેટ કરી દઈશું અને એ ખાંડ એની અંદર નાખી અને એને સરસ રીતે ક્રશ કરી લઈશું. જો તમારી પાસે ખાંડનો પાવડર અવેલેબલ હોય તો તમે એ પણ નાખી શકો, પરંતુ એ થોડો વધુ નાખો, અથવા તો ગળાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે સેટ કરી શકો છો. આ રીતે એકદમ ઝીણું ક્રશ કરી લેવાનું છે. અને મિત્રો, પૌવાને જો એમનેમ ક્રશ કરીએ ને એના કરતાં ખાંડ નાખીને ક્રશ કરીશું ને તો એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય છે. એટલે બને તો આ રીતે જ તમે કરજો. હવે એને અત્યારે સાઈડમાં રાખી દઈએ અને એક બાઉલની અંદર આપણે 3 ચમચી મલાઈ નાખવાની છે. અને એ ધ્યાન રાખવાનું છે કે મલાઈ જે છે ને એ ઘાટી ખાલી મલાઈ જ આવવી જોઈએ, એની સાથે દૂધ ન આવવું જોઈએ. તો અહીંયા મેં 3 ચમચી મલાઈની લીધી છે અને એને આ રીતે વિસ્કરથી વિસ્ક કરી લઈશું અથવા તો ફેંટી લઈશું. જો તમારી પાસે આ રીતનું વિસ્કર ના હોય ને તો તમે કાંટા ચમચીથી પણ આ રીતે ફેંટી શકો છો, જેથી એની અંદરની મલાઈની જે કણી હોય ને એ પણ એકદમ સરસ ભાંગી જશે અને ધીમે ધીમે છે ને એ એકદમ ઘટ અને થીક થતું જશે. લગભગ 2 મિનિટ આ રીતે મેં ફેંટ્યું છે ને ત્યાં એકદમ સરસ થીક થઈ ગયું છે. બને તો આ મલાઈ છે ને એ ઠંડી મલાઈ લેવી, એટલે એ પીગળવાની જગ્યાએ એકદમ સરસ થીક થતી જશે. તમે જોઈ શકો છો અહીંયા મારી મલાઈ છે ને એ સરસ ધીમે ધીમે થીક થવા લાગી છે. હવે 3 થી 4 વખત આ રીતે ફેરવીશ ને ત્યાં એકદમ મસ્ત એવી થીક થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે હું વિસ્કરમાં લઉં છું ને તો એ ટીપા પડવાની જગ્યાએ એકદમ એની જગ્યાએ એમનેમ સેટ થઈ જાય છે. તો એવી થઈ જવી જોઈએ. તો હવે ત્યાર પછી આપણે જે વાટકી ખાંડ, એટલે કે જેટલી ખાંડ લીધી છે ને એટલી જ સામે આપણે મિલ્ક પાવડર નાખીશું. અથવા તો એવું પણ કહી શકાય, તમે જો ખાંડનું પ્રમાણ થોડું વધારે ઓછું રાખતા હોય ને તો જે વાટકી આપણે પૌવાની લીધી હતી ને એ જ અડધી વાટકી આપણે મિલ્ક પાવડર નાખીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. વિસ્કરથી આ રીતે મિક્સ કરવામાં થોડો એવો પ્રોબ્લેમ થાય છે, કારણ કે વિસ્કરની અંદર એ બધું ફસાઈ જતું હોય છે, એટલા માટે. તો તમે કાંટા ચમચીથી પણ કરી શકો છો. હવે અહીંયા મેં 100 ગ્રામ જેટલો માવો લીધો છે. તો આ માવાને આપણે કોઈ છીણવાની કે કોઈ ઝંઝટ નથી. આ માવાને એકદમ સરસ રીતે હાથેથી મસળી અને એની અંદર મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને, એમાં કોઈ કણકી ના રહે ને એ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમે મારા વિડીયો કયા ગામથી કે કયા સિટીથી જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વિડીયો મારા વ્યુઅર્સ ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે. હવે આ બધું સરસ રીતે મિક્સ થતું જાય અને કણકી અંદર હોય તો એ ભાંગતું જવાનું છે. તો એ રીતે આપણે સરસ એવું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો આ એકદમ સરસ સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે એની અંદર આપણે જે પૌવા અને ખાંડ એનો જે ભૂકો કરેલો હતો ને પાવડર, એ એની અંદર આપણે નાખી દઈશું.
અને એને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું. હાથેથી જ હવે હું મિક્સ કરું છું, કારણ કે મને વિસ્કરથી મિક્સ કરવામાં થોડો પ્રોબ્લેમ આવ્યો હતો એટલા માટે. તો હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, મને કોઈ જ ફ્લેવર વિના એકદમ આમનમ સિમ્પલ જ પેંડા જોઈતા હતા, એટલા માટે મેં આની અંદર કાંઈ પણ વસ્તુ નથી નાખેલી. પરંતુ જો તમને એલચીવાળા પેંડા ફાવતા હોય ને તો તમે આની અંદર એલચી નાખી શકો, એલચીનું એસેન્સ નાખી શકો. આની અંદર તમે કેસર પણ નાખી શકો. જે તમને ફ્લેવર ફાવતી હોય ને, વેનીલા પેંડા પણ આવે છે. તો આ રીતે તમે અલગ અલગ ફ્લેવરના એસેન્સ નાખી અને અલગ અલગ ફ્લેવરના પેંડા પણ બનાવી શકો. હવે આને ઢાંકી અને ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ સુધી આમને આમ રાખી દઈશું. 15 થી 20 મિનિટ થશે ને એટલે આ રીતનું થીક થઈ જશે બેટર. તમે જુઓ, કારણ કે જે આપણા પૌવા હતા ને એ બધું એની અંદરથી શોષી લેશે. જે એની ભીનાશ હશે ને એ શોષી અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને આ રીતનું બેટર એકદમ મસ્ત સ્મૂથ બેટર થઈ જશે. તો આ રીતનું બેટર થઈ જાય ને એટલે આપણે એને એકદમ સરસ રીતે પહેલાં તો મસળી લેવાનું છે અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા પેંડામાં એકદમ સરસ સ્મૂથનેસ અને એકદમ સરસ ચિકાસ આવી જાય. કણીદાર તો બનવાના જ છે. તો આ રીતે સરસ મસળી અને એના આપણે પેંડા વાળી લઈશું. તમે જુઓ, આ પેંડા ફાટશે પણ નહીં અને એકદમ મસ્ત એવા પેંડા બનશે. હવે જો તમને જરૂર લાગે કે તમારું આ બેટર ઢીલું છે તો એમાં તમે થોડા એવા પૌવા ફરીથી ક્રશ કરી અને ઉમેરી શકો છો, અથવા તો જો તમને એવું લાગતું હોય કે થોડું બેટર થીક છે તો થોડી એવી મલાઈ અંદર નાખી અને ફરીથી બેટર પ્રોપર કરી શકો છો. પરંતુ આ બેટર છે એકદમ પ્રોપર હશે ને તો પેંડા સરસ વળશે. બાકી ઘણી વખત એવું થાય છે કે એ આપણો જે ડો છે પેંડાનો એ જો થોડો કઠણ હશે ને તો એમાં થોડા એવા પેંડા વાળતી વખતે કાપા પડી જતા હોય છે, એટલે કે થોડા પેંડા ફાટી જતા હોય છે. અને જો બહુ ઢીલું હશે ને તો પેંડા પ્રોપર વળશે ને, એટલા માટે તો આ રીતનું બેટર પ્રોપર હોવું જોઈએ તો મસ્ત એવા પેંડા વળશે. તમે અહીંયા જોઈ શકો છો કે આપણા પેંડા છે ને એકદમ મસ્ત એવા સ્મૂથ પેંડા વળ્યા છે. તો આ રીતના પેંડા વળી જાય અને આપણે પેંડાને કટ કરી અને ચેક કરી લઈએ કે એકદમ મસ્ત એવા કણીદાર અને એકદમ બહુ જ મોઢામાં જતાં જ ઓગળી જાય અને અત્યારે જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવા સરસ પેંડા બન્યા છે. મિત્રો, મારે તમને હજી એક ટિપ્સ આપવાની છે કે જે પૌવા લીધા છે ને આપણે એકદમ કુરકુરા હોવા જોઈએ. એ જરાય ભેજવાળા કે હવાયેલા ન હોવા જોઈએ, નહીંતર એ પ્રોપર ક્રશ નહીં થાય. જો ભેજવાળા હોય તો થોડા એવા ગરમ કરી લેવા, જેથી એ એકદમ પ્રોપર ક્રશ થઈ શકશે. તો મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી કે જે માત્ર 10 જ મિનિટમાં ફટાફટ બની જાય અને પાછું કે ગેસ ચાલુ કર્યા વિના, એ મને કમેન્ટમાં જણાવજો. તો તમને મારી આ રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને હા, ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.